રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભક્તિ વેદિકા ચેનલના તમામ દર્શક મિત્રોને હું મુકુંદ જોશી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિથુન રાશિના જાતકો માટે માર્ચ 2026નો મહિનો કેવો રહેશે? જેમના નામાક્ષર છે ક, છ તેમજ ઘ અક્ષરથી શરૂ થાય છે તેમના માટે ગ્રહોની ચાલ ક્યાં નવા દ્વાર ખોલશે? તો ચાલો આ માસિક રાશિફળમાં ઊંડાણપૂર્વક ઉતરીએ અને જાણીએ તમારા જીવનના દરેક પાસા વિશે. મિથુન રાશિ માર્ચ 2026 માસિક રાશિફળ. મિથુન રાશિના જાતકો માટે આ મહિનો બૌદ્ધિક ક્ષમતા તેમજ વાણીના પ્રભાવને સાબિત કરવાનો સમય રહેલો છે. તમારી રાશિનો સ્વામી બુધ આ મહિને તમને નવી દિશા અને દૃષ્ટિકોણ પ્રદાન કરશે. નોકરી તેમજ વ્યવસાય, કેરિયર એન્ડ બિઝનેસ. કાર્યક્ષેત્રમાં આ મહિને પરિવર્તનની લહેર જોવા મળી શકે છે. નોકરી, જો તમે લાંબા સમયથી પ્રમોશન કે પગાર વધારાની આશા રાખી રહ્યા હતા તો આ મહિને તમારી મહેનત સફળ થતી જણાશે. સહકર્મીઓ સાથેનો તાલમેલ વધી શકે છે. જે મિત્રો આઈટી, મીડિયા કે બેન્કિંગ ક્ષેત્રે તેમના માટે કોઈ વિદેશી પ્રોજેક્ટ મળવાના યોગ બની રહ્યા છે. વ્યવસાય કરતા વેપારી મિત્રો માટે માર્ચ મહિનો નેટવર્કિંગનો છે. તમે જેટલા નવા લોકો સાથે જોડાશો એટલો જ તમારા વેપારમાં વધારો થઈ શકે છે. જો તમે નવો સ્ટાર્ટઅપ કે બિઝનેસ શરૂ કરવા માગો છો તો મહિનાનો પૂર્વાર્ધ અત્યંત શ્રેષ્ઠ રહેલો છે. જોકે મહિનાના અંતમાં ઉતાવળે કોઈપણ ભાગીદારીના કરાર પર સહી ન કરવી. આર્થિક સ્થિતિ, ફાઇનાન્શિયલ. આ મહિને તમારી આર્થિક ગાડી પાટા પર દોડતી જોવા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. કદાચ પાર્ટ ટાઈમ કામ કે જૂના રોકાણમાંથી અણધાર્યો લાભ મળી શકે છે. અટવાયેલા નાણાં પરત મેળવવા માટે થોડો પ્રયત્ન કરશો તો સફળતા જરૂરથી મળશે. રોકાણ, શેર બજાર કે રિયલ એસ્ટેટમાં વિચારીને કરેલું રોકાણ ફાયદાકારક સાબિત થશે. પરંતુ લક્ઝરી બિનજરૂરી ખર્ચ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખશો. બચત એ જ તમારું સાચું બળ રહેશે. દાંપત્ય તેમજ પ્રેમ જીવન, રિલેશનશિપ્સ. સંબંધોની દ્રષ્ટિએ માર્ચ મહિનો મધુરતાથી ભરેલો રહેશે. પ્રેમ સંબંધ, જો પાર્ટનર સાથે કોઈ ગેરસમજ ચાલતી હોય તો તમારી સંવાદ શક્તિથી તેને દૂર કરી શકશો. પ્રિય પાત્ર સાથે યાદગાર પળો વિતાવવાનો મોકો મળી શકે છે. પરિવાર, ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે. અવિવાહિતો માટે યોગ્ય જીવનસાથીની શોધ પૂર્ણ થઈ શકે છે. સામાજિક પ્રસંગોમાં તમારી હાજરી નોંધપાત્ર રહેશે. આરોગ્યની વાત કરીએ તો હેલ્થ ટિપ્સ. આરોગ્યની બાબતમાં આ મહિને થોડું સજાગ રહેવું ખાસ જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય, કામના ભારણને કારણે માનસિક તણાવ કે નર્વસ સિસ્ટમ અનુભવાઈ શકે છે. પરંતુ ઊંઘ તેમજ આરામ લેવો અનિવાર્ય છે. સાવધાની, આંખો કે ગળાને લગતી નાની સમસ્યાઓ જણાય તો બેદરકારી ન દાખવવી. સવારે ખુલ્લી હવામાં ફરવું
તેમજ પ્રાણાયામ કરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો જોવા મળી શકે છે. શિક્ષણ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા એડિક્શન વિદ્યાર્થીઓ માટે આ સમય સુવર્ણ તક સમાન રહેલો છે. જો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમની એકાગ્રતામાં વધારો જોવા મળી શકે છે. ગણિત તેમજ વિજ્ઞાન જેવા વિષયોમાં તમારી પકડ મજબૂત બનશે. કોઈ અનુભવી શિક્ષક કે માર્ગદર્શકનો સાથ તમારી કારકિર્દીને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. આધ્યાત્મિક સંકેત તેમજ ઉપાય. આ મહિને તમારી આધ્યાત્મિક પ્રગતિ માટે નીચે મુજબના ઉપાયો કરવાથી વિશેષ લાભ થઈ શકે છે. ચમત્કારી ઉપાય જોઈએ તો દર બુધવારે શ્રી ગણેશજીને 21 દુર્વા અર્પણ કરો તેમજ લાડુનો ભોગ ધરાવો. સાથે જ ઓમ ગૌ ગણપતિએ નમઃ, ઓમ ગૌ ગણપતિએ નમઃ આ મંત્રની 108 વખત માળા ચોક્કસથી કરો. દાન પક્ષીઓને ચણ નાખવી તેમજ ગાયને લીલું ઘાસ ખવડાવવું. આજનો શુભ રંગ છે લીલો તેમજ પોપટી. શુભ દિવસ છે બુધવાર તેમજ શનિવાર. પ્રિય દર્શક મિત્રો, આ હતું મિથુન રાશિ માટે 2026નું સંપૂર્ણ માસિક રાશિફળ. ગ્રહોની કૃપા તમારી પર બની રહે તેવી હૃદયથી પ્રાર્થના. જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો અને તમારા બીજા મિથુન રાશિના મિત્રો સાથે શેર પણ જરૂર કરજો. આવી જ્યોતિષી તેમજ આધ્યાત્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું બીજી રાશિઓના ભવિષ્યફળ સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.